નમસ્કાર મિત્રો, સ્વાગત છે ફરી એકવાર તમારું આજના વિડીયોમાં. આજના વિડીયોમાં વાત કરશું આપણે ખેડૂતોના ખાતામાં 2000નો હપ્તો ક્યારે આવશે તેના વિશે. તો સંપૂર્ણ માહિતી જોશો તો વિડીયોને છેલ્લે સુધી જોજો એટલે તમને બધું સમજાઈ જાય. અને વિડીયોને એક લાઇક પણ કરી દેજો અને વિડીયોને શેર પણ કરી દેજો તમારા મિત્રો સુધી. ચાલો ચાલુ કરીએ વિડીયોને. તો ખેડૂતોના ખાતામાં આગામી 2000નો હપ્તો ક્યારે આવશે તે જાણો. પીએમ કિસાનનો 23 ઇન્સ્ટોલમેન્ટ ડેટ. તો મિત્રો, પીએમ કિસાનનો 23 માર્ચે પીએમ મોદીએ દેશભરના લાખો ખેડૂતોના ખાતામાં 22મો હપ્તો મોકલ્યો છે. હવે ખેડૂતો જાણવા માંગે છે કે તેમને આગામી અથવા 23મો હપ્તો ક્યારે મળશે તેના વિશે. તો કેન્દ્ર સરકારની પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના દેશભરના લાખો ખેડૂતો માટે એક મોટી નાણાકીય સહાય સાબિત થઈ રહી છે. આ યોજના હેઠળ માત્ર ખેડૂતોને દર વર્ષે 6,000ની રકમ સીધી તેના બેંક ખાતામાં 3 સમાન હપ્તાએ મળે છે. ખેડૂતોને નાની ખેતી ખર્ચને પૂર્ણ કરવા મદદ બને છે અને તેની નાણાકીય સ્થિતિમાં પણ મજબૂત બનાવે છે. મિત્રો, તાજેતરમાં સરકારે આ યોજના 22મો હપ્તો બહાર પાડ્યો, જેથી લાભાર્થીને ખેડૂતોમાં આગામી હપ્તા વિશે તીવ્ર ચર્ચા શરૂ થઈ ગઈ છે. ચાલો આ લેખમાં વિશે માહિતી આપીએ. તો 22મા હપ્તાથી કેટલા લોકોને ફાયદો થયો છે. તો પહેલાં ચાલો જાણીએ કે તાજેતરમાં જારી કરેલા 22મા હપ્તાથી કેટલા લોકોને ફાયદો થયો. તો તેમાં 13 માર્ચે પીએમ મોદીએ ડીબીટી દ્વારા 22મો હપ્તો જારી કર્યો. ત્યારબાદ 22મો હપ્તો તાત્કાલિક 9,32,00,000થી પણ વધુ પાત્ર ખેડૂતોના ખાતામાં જમા કરવામાં આવ્યો છે. આ વખતે ભારત સરકારે પીએમ કિસાન યોજના હેઠળ 18,640 કરોડથી વધુ રકમ જારી કરેલી છે. કયા ખેડૂતોને લાભ મળશે. તો પીએમ કિસાન યોજનામાં નોંધાયેલા ખેડૂતોને ખાતરી કરવી જોઈએ કે ઈ-કેવાયસી, બેંક ખાતામાં ચકાસણી અને આધાર કાર્ડ લિંકિંગ જેવી જરૂરી પ્રક્રિયાઓ પૂર્ણ થઈ છે. જો કોઈ ખેડૂત ઈ-કેવાયસી અધૂરું હોય અથવા બેંકના ખાતામાં ટેકનિકલ સમસ્યા હોય તો આ હપ્તા વિલંબ થઈ શકે છે. તેથી સરકાર સમયાંતરે ખેડૂતોને આ પ્રક્રિયાને અપડેટ રાખવાની સલાહ આપે છે. કેટલીકવાર જો ખેડૂતોનો પાલન ન કરે તો તેમના હપ્તાઓ પણ રોકી દેવામાં આવશે. હવે તો 23મો હપ્તો ક્યારે આવશે તેની વાત આપણે કરીએ. તો હવે પ્રશ્ન એ છે કે આગામી હપ્તો 23મો હપ્તો ક્યારે જારી કરવામાં આવશે. તો અહેવાલો અનુસાર પીએમ કિસાન યોજના હેઠળ હપ્તાઓ સામાન્ય રીતે દર 4 મહિને જારી કરી દેવામાં આવે છે. 22મો હપ્તો 26ની જારી કરવામાં આવ્યો હતો. તેથી અંદાજે 23મો હપ્તો જુલાઈની આસપાસ જારી કરવામાં આવી શકે છે. જોકે સરકાર દ્વારા સત્તાવાર જાહેરાત પછી તારીખ કરવામાં આવશે. સત્તાવાર જાહેરાત થતાની સાથે જ અમર ઉજાલાની વેબસાઇટ તમને તેની જાણ કરવાની સૌપ્રથમ હશે. તો ઉમ્મીદ કરું કે આ વિડીયોમાં તમને સમજાઈ ગયું હશે કે આવનારો હપ્તો ક્યારે આવશે. છતાં પણ જો કંઈ ન સમજાણું હોય તો તમે નીચે કમેન્ટ કરી શકો છો. હું તમને જવાબ આપી દઈશ. અને આ વિડીયોને વધુમાં વધુ શેર કરો અને લાઇક પણ કરી દો. અને ચેનલમાં પહેલી વાર તમે જોતા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી દો, એટલે આવનારા વિડીયોને તમને અપડેટ મળતી રહે.